સ્મરણ, ખમીર, ખુમારી અને ખુદ્દારી. લેખન અમિતાભ મડિયા. દક્ષા ચુનીલાલ મડિયા 1932થી 2024 એક પ્રેમાળ, ગરવા અને ખુદ્દાર સન્નારી હતા. એમનો જન્મ અમદાવાદના એક સુધારાવાદી બ્રાહ્મણ પરિવારમાં 23 જુલાઈ 1932ના રોજ થયો હતો. આ પરિવાર છેલ્લી ઘણી પેઢીઓથી અમદાવાદમાં વસતો હતો. દક્ષાબેનના દાદા પિતાંબરદાસ અને દાદી મહાલક્ષ્મીબેન પ્રાર્થના સમાજ તરફ ઢળેલા હતા. ધાર્મિક વિધિવિધાન અને ક્રિયાકાંડમાં માનતા નહોતા. પિતાંબરદાસ જમીનદાર હતા, ખેતી કરાવતા અને વેપાર કરતા. એ કોંગ્રેસના કાર્યકર હતા અને હિતેચ્છુ એવા નામે પ્રેસ ચલાવતા, જ્યાં તેમણે ગાંધીજીના પુસ્તક હિન્દ સ્વરાજને પહેલીવાર છાપીને પ્રકાશિત કર્યું. નવજીવન ટ્રસ્ટે છાપ્યું એ અગાઉ. આમ કરવા બદલ તેમને બ્રિટિશ સરકારે કેદની સજા કરી હતી. દક્ષાબેનના દાદી મહાલક્ષ્મીબેને અમદાવાદમાં મહિલા મંડળની સ્થાપનાની પહેલ કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા પ્રયત્નો કર્યા હતા. આ મંડળમાં 1928માં જવાહરલાલ નહેરુ મહેમાન તરીકે પધાર્યા હતા. દક્ષાબેનના પિતા દેવપ્રસાદ મહેતા વકીલ હતા અને નાની ઉંમરે તેમનું અવસાન થયું હતું. ત્યારે દક્ષાબેન 22 વર્ષના વિધવા માતા લીલાવતીબેનની કુખમાં ગર્ભરૂપે હતા. સાલ હતી 1932. મહાલક્ષ્મીબેને વિધવા પુત્રવધુ લીલાવતીબેનને ક્રૂર હિન્દુ ક્રિયાકાંડોમાંથી બચાવી લીધા. વાળ ઉતરાવવા, ચૂડલા ભાંગવા, કાળો સાડલો પહેરવો, ખૂણો પાળવો આદિ અનિષ્ટોમાંથી ઉગારી લીધા. મહાલક્ષ્મીબેનની આર્થિક સ્થિતિ પૈસે ટકે ઘણી સારી હતી. દક્ષાબેનનો ઉછેર ભર્યા ભાદર્યા બહોળા સંયુક્ત કુટુંબમાં થયો. દક્ષાબેનનો શાલેય અભ્યાસ અમદાવાદની શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાંથી પૂરો થયો. દક્ષાબેનને ગાયનનો ખાસ શોખ હતો. રસિકલાલ છોટાલાલ પરીખ લિખિત નાટક મેના ગુર્જરીની એક ભજવણી વડાપ્રધાન નહેરુની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં થઈ. તેમાં અભિનેત્રીને પાર્શ્વકંઠ આપનાર પડદા પાછળના ગાયિકા દક્ષાબેન હતા. જો કે ગાયન માટે શાસ્ત્રીય તાલીમ તેમણે કદી લીધી નહોતી. લગ્ન પહેલાં હાઈસ્કૂલ કોલેજના અભ્યાસકાળ દરમિયાન કમા મુનશી, રવ દેસાઈ, પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયાની અનેક કૃતિઓ વાંચી હતી અને મડિયા સાથે લગ્નનો વિચાર સુધે પ્રગટે તે પહેલાં મડિયા તેમના પ્રિય ગુજરાતી સાહિત્યકાર થઈ ચૂકેલા. 21-22ની ઉંમરે મોહનભાઈ પટેલની નિશ્રામાં બંગાળી ભાષા શીખીને ટાગોરને બંગાળીમાં વાંચતા. દક્ષાબેને મને કહેલું કે પ્રોફેસર નિરંજન ભગતની પણ પહેલાં હું બંગાળી શીખી ગઈ હતી. અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી બોટની સાથે BScનો અભ્યાસ પૂરો કર્યો. એ પછી અમદાવાદની માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીમાં મદદનીશ લાઇબ્રેરિયન તરીકે 3-4 વર્ષ લગ્ન થયા ત્યાં સુધી કામ કર્યું. આ દરમિયાન બનેવી ઉમાશંકર જોશીને ઘેર ચુનીલાલ મડિયા સાથે પરિચય થયો અને અંતે પરસ્પરની સંમતિથી લગ્ન નક્કી કર્યા. લગ્ન વેળા દક્ષાબેનની ઉંમર 24 વર્ષ અને મડિયાની ઉંમર 34 વર્ષ હતી. મુંબઈમાં લગ્નજીવનના 12 વર્ષ વીત્યા. વિલ્ડરનેસ રોડ પર ચંદ્રલોક ફ્લેટ ખરીદ્યો. 3 સંતાનો અપૂર્વ, પૂર્વી અને અમિતાભના જન્મથી પરિવાર ભર્યો બન્યો. 1968ના અંતમાં મડિયાના 46 વર્ષની ઉંમરે થયેલા અકાળ અવસાન પછી 1969માં બાળકો સાથે અમદાવાદ જઈ માતા લીલાબેન સાથે વસવાટ શરૂ કર્યો. 1977માં નવજીવન ટ્રસ્ટમાં જોડાયા. શરૂઆતમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં છપાતા ગ્રંથોનું પ્રૂફરીડિંગ કરતા. પછીથી ગાંધીજીના લખાણોના વિદેશી ભાષાઓમાં અનુવાદ, પ્રકાશન અને કોપીરાઇટ બાબતે વિદેશી અનુવાદકો અને પ્રકાશકો સાથેની વાટાઘાટનો પત્રવ્યવહાર દક્ષાબેન સંભાળતા. 1994માં નવજીવનમાંથી નિવૃત્ત થયા. તે પછી પણ 2003 સુધી દક્ષાબેને એની ઓફિસે જઈ માનદ ધોરણે સેવા કરી હતી. બાળપણથી નૃત્ય અને ગાયનનો શોખ. 5 વર્ષના દક્ષાબેને કરેલું નૃત્ય હું તો નાનું નટબાળ ઉમાશંકર જોશીને 1970માં પણ યાદ હતું. આશા ભોંસલે તેમની પ્રિય ગાયિકા હતી.
એમનો ગાવાનો શોખ અને સંગીતની સૂઝ અપૂર્વ અને પૂર્વીમાં ઉતરી આવ્યા. એ બંનેએ CN વિદ્યાવિહારમાં ભણતી વેળા શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી. પૂર્વીને કુમુદિની લાખ્યા હેઠળ કથ્થક નૃત્યની અને અપૂર્વને ઉમેશભાઈ ઉસ્તાદ પાસે તબલાવાદનની તાલીમ અપાવી. મારી ચિત્રકલા સાધનામાં એ પ્રેરણા સ્ત્રોત હતા. 5 ફૂટ 4 ઇંચ ઊંચાઈ, ગોરોવાન, લાંબો ચહેરો, યુવાનીમાં ઘેરા કથ્થઈ વાળ પગની પાની વળોટીને ભોંય સુધી વિસ્તરાય. માત્ર 36 વર્ષની ઉંમરે વિધવા થઈને આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને 3 બાળ સંતાનોને ઉછેર્યા એ સિદ્ધિનો તેમને સંતોષ હતો. તેઓ અંદરખાને આસ્થા ધરાવતા હશે, પણ ક્રિયાકાંડ અને વિધિઓમાં જરાય માનતા નહોતા. ખુદ્દારી તો તેમને ગળથુથીમાં મળી હતી. નવજીવનમાં કામ કરતા ત્યારે એક સહકાર્યકરે એમને પૂછેલું, મળિયાના અવસાન પછી તમને કેટલા રૂપિયાની થેલી મળી હતી? દક્ષાબેને જવાબ આપેલો, 1 રૂપિયાની નહીં, ઉલટાનું મળિયાએ પોતાને મળેલા નગદ સોનાના 2 સુવર્ણચંદ્રકો 1962માં ભીડમાં મુકાયેલી ભારત સરકારને અર્પણ કર્યા હતા.